માતાની પછેરી 300 વર્ષ જૂની કલા છે અને માતાની પછેરીનો ઇતિહાસ શું છે કે માતાજીને ચંદરવો પહેલાં કહેવામાં આવતો હતો. આ ખાલી માતાજીના મંદિરમાં યુઝ થતું હતું કે માતાજીને જે પાછળનો બેકગ્રાઉન્ડ છે ને ત્યાં પાછળ લાગતું હતું પેઇન્ટિંગ. પછી જ્યારે કોઈ માતાજીનું કોઈ અવસર આવે, ચૈતર આવે છે, નોરતા આવે છે, પછી એ માતાજીના ચંદ્રમાને અમે ત્યાં ઉપયોગ કરે છે તો અમે માતાજી ચંદ્રમાનો પછી એ જ્યારે કોઈ સમજે કે કોઈની મન્નત પૂરી થાય છે કે કોઈ મન્નત માગે છે કે મારું આ માતાજી આ કામ કરે તો માતાજીનો ચંદ્ર હું મૂકીશ. અને માતાજીની પછીરે તો માતાજી આવે જ છે, મઢર ગોડેશ તો આવે જ છે અંદર. બીજામાં ઇતિહાસ એમના આખી કથા હોય છે અંદર, રામાયણ ભારત પર અંદર બધું હોય છે અંદર. એટલે શ્રવણ હોય છે, રામ લક્ષ્મણ હોય છે, પછી સીતા, બધા અંદર એ પૂરી આખી સ્ટોરી અંદર લઈને માતાની પછેરી બને છે. આ માતાની પછેરી બનાવવા માટે પહેલાં એને માર્કેટમાંથી કપડું લાવવું પડે અમારે. એ માદરપાટ કોટન કપડું આવે છે. એ કોટનનું કપડું લાવીને પછી એને રાતે આખી રાતે પાણીની અંદર પલાળી રાખવું પડે છે. એ પાણીની અંદર પલળે ને તો એની કાંજી ઉતરી જાય છે એની, અને કાંજી ઉતારીને પછી સવારે એને હણા પાવડર કરીએ અમે. હણા પાવડર કર્યા પછી એને સુકાઈ દઈએ. પછી એને આઉટલાઇન શરૂ કરીએ અમે. એટલે આપણે બ્લેક કલરની આઉટલાઇન શરૂ કરીએ. બ્લેક કલરની આઉટલાઇન શરૂ કરીને પછી બધી આઉટલાઇન અમે કરી લઈએ ને પછી આવે છે લાલ કલર. એ લાલ ને બ્લેકનો તારે યુઝ કરીએ કે જ્યારે એને ડાય બાકી તારે જ જેનો યુઝ કરે છે અમે. પછી આ આઉટલાઇન બધી ખતમ થઈ જાય, જ્યાં જ્યાં કાળો ભરી દઈએ અમે. અને જ્યાં આઉટલાઇન કરી દઈએ પછી લોખંડને ગોર એનો તો કાળો કલર બને જ છે. એ કાળો કલર લોખંડના ગોળનો બને ને. જે આ લાલ કલર છે ને એ ફિટકરી છે, આંબલીના બીજ અને ફિટકરી એ બધી પાણીની અંદર બોઇલ કરી પછી એની અંદર બનાવીએ છે અમે લોકો. અને આખો કલર તૈયાર થાય છે આખું અંદર. પછી એ કર્યા પછી આને ચાલતા પાણીમાં ધોવું પડે અમારે. ચાલતા પાણીમાં ધોઈને એને સુકાઈ જાય પછી એના પછી એલેઝરિંગ એને કરીએ છીએ બોઇલ ગરમ. પછી આ લાલ કલર પકડે છે. તમને ભરશો તારે લાલ નહીં દેખાય. આ જ્યારે તમે તેને ઈંકશો ને એને બોઇલ કરશો તારે લાલ આવશે બહાર. પછી એવી રીતે માતાની પછેરી તૈયાર થાય છે. અને જે પહેલાંના જે હતું 300 વર્ષ પહેલાં અને બધું પહેલાંના એ મંદિરોમાં ખાલી લાલ ને કાળો જ યુઝ થતો હતો. આ તો બધા તો માર્કેટના હિસાબથી કોઈને લાલ પીળા કલર જોતા હોય, કોઈને બ્લુ જોતો હોય, તો અમે નેચરલ કલર એટલે શીખતા જઈએ. સ્ટેપ બાય સ્ટેપ અમે નેચરલ કલર કરતા જઈએ છીએ. જે માતાની પછેરીમાં લાલ કલર છે, લાલ કલર એ આંબલીના બીજ અને આંબલીના બીજનો લોટ આવે છે, કચુકાનો લોટ. પછી ફટકરી આવે, ફિટકરી. એ ફિટકરીને આંબલીના બીજને બંનેને માત્રામાં રાખી એને લીટર જેટલો કલર પાણીમાં ઉબાળી લે છે અમે લોકો. જેને ઉબલી જાય ને મિક્સ થઈ જાય ને પછી પાણી આખું તૈયાર થઈ જાય છે. પછી એમાં અમે લોકો કાચો કલર કોઈ બી એડ કરી દઈએ ખાલી દેખાડવા માટે કે આ કલર દેખાય છે આમાં. એડ કર્યા પછી અમે લોકો ફિલિંગ આપી દઈએ, જાજા કલર આ ભરી દઈએ છીએ અમે. પછી કલર તૈયાર થઈ જાય એના પછી આઉટલાઇનવાળો બ્લેક કલર છે. બ્લેક કલર આપણે લોખંડનું પાણી અને ગોળનું પાણી આ 15 દિવસ સુધી આ બંને કલરને સરાઈએ છીએ અમે લોકો એક માટલાની અંદર. એ જ્યારે માટલામાં સરી જાય પછી એ કલર તૈયાર થાય છે. પછી જે આ પીળો કલર છે આંબા હળદર, એ હળદર આવે ને જે હળદરને અમે શું કરે છે, સૂકી હળદર આવે એને અમે ઘસીને તો પીળો કલર અમે કાઢીએ છીએ એનો. હળદરનો કલર આવે પછી મસ્ટર્ડનો બને છે. એ બધા અલગ અલગ કલર પીળામાં બને છે. પછી ઇન્ડિગો બ્લુ કલર છે. ઇન્ડિગો બધા ખબર છે, બધા આવડે છે. તો પછી આ જે ગ્રીન કલર બનાવી મહેંદી, આ મહેંદી કલર બધા બને બધા એ ઇન્ડિગો ને હળદરને બંનેને મિક્સ કરીને મહેંદી બનાવી છે. પછી ઓરેન્જ કલર કેસુરામાં બને છે. એ તો બધા અલગ અલગ નેચરલ કલરનો યુઝ કરે. આમાં કટનાઓ તમને ચોમાસામાં વધારે ભરે છે. જ્યારે ચોમાસું હોય ને ત્યારે અમને અમારા કપડાં ઠંડા થઈ જાય, અમારા ટેબલ પર કામ ના થઈ શકે, પછી કલર સ્પ્રે થાય છે નેચરલ. પછી જ બનાવો તો આના માટે સમજો કે તડકો જોઈએ, જે છે તડકો જરૂરી છે આના માટે. આ પેઇન્ટિંગ તો જ્યારે પહેલાં બનતું હતું માતાની પછેરી એ ટાઈમ પર તો આ પેઇન્ટિંગ 2 દિવસમાં બનતું હતું, કેમ કે બ્લોક પ્રિન્ટિંગ હતું. એ બ્લોક પ્રિન્ટિંગમાં બનાવતા હતા એનાથી 2 દિવસ લાગતા હતા. એ મોટી ચાદરો બનાવતા હતા ટાઈમ પર. અને અત્યારના બધા જન્મસ્થળમાં કોઈને કોઈ ટ્રી ઓફ લાઈફ જોઈએ છે, માતાની પછેરીમાં અલગ અલગ ડિઝાઇનો જોઈએ છે, કોઈને મછલીવાળી જોઈએ છે. પછી એ પેઇન્ટિંગ બનતા અત્યારે જે બામ્બુ સ્ટિક છે અમે લોકો બનાવી છે ને હાથથી, એ પેઇન્ટિંગ બનવામાં અમને 2 થી 3 મહિના લાગી જાય છે. આ તો વધારે સમજો કે જ્યારે પહેલાં અમારા ચંદ્રો બનતા ને માતાજીના એ ટાઈમ પર આની કોઈ સેલિંગ નથી એટલી બધી, ખાલી ચૈતર નોરતામાં કરતા હતા. આ તો અત્યારે અમે ધંધો સાચવી રાખ્યો છે ને કે જ્યારે અમારા પૂર્વજ કરતા હતા ને એમને કશું એમને મળતું નથી. એ જ્યારે વેચતા હતા ત્યારે એમનું વેચાણ થાય, ના થાય તો ના બીસી ઉપર કરે એમને.
જ્યારે ચૈત્ર નહોતા આવે ત્યારે એમની સિઝન આવે કમાવાની. પછી અત્યારની જનરેશનમાં શું બધા અલગ અલગ વસ્તુઓ મેં કદી કાઢી છે. જે નાના નાના વોલ પીસ કાઢ્યા છે, કોઈને મોટા, કોઈને જેમ જોઈએ છે એમ કાઢ્યા. તો કોઈ આપણે સમજો ગુજરાતમાં બધા એક્ટિવ લઈને દિલ્હીમાં રહે છે, કોઈ બેંગ્લોરમાંથી લે છે, એ ઓનલાઈન પચીસા લઈ લે છે બધા. આ જે માતાની પછેરીનો જન્મ આ જ ગામમાં થયો છે, અશોકનગરના અંદર. અને જે 80 જે બધા માતાની પછેરી બધા કરતા હતા ને 80 બધા ગયા છે ત્યાં, કે અહીંયા કામ ધંધો ગામમાં કશું નહોતું મળતું મજૂરી. તો આ જન્મનો માતાની પછેરી અસલ જન્મ તો અહીંયા અશોકનગરમાં થયો છે. અને અશોકનગરના અંદર બધું કામ થયું છે. પછી આ જન્મ થયા પછી અમે લોકો અમદાવાદ ગયા હતા. એ ટાઈમ પર માપવાવાળા અમદાવાદ જતા રહ્યા હતા. તો ત્યાં આગળ એમને સમજો ને કે કામ કરતા હતા, પણ જગ્યા થોડી નાની હતી. એમને સાંકડી જગ્યા બધી હતી, જગ્યા નાની હતી. પછી અમારે અહીંયા ગામમાં અમે અહીંયા આવ્યા. તો અહીંયા અમે જોયું ને લેડીઝો બધા કામ કરતા હતા, તો બધાને સારું અમને સપોર્ટ મળી ગયો બીજાને. તમે કોઈ લેડીઝને કામ શીખવાડ્યું, પછી અમે એને એ શરૂ કરી નાખ્યું કામ પાછું. આ યાદના અંદર શું છે કે કપડા વર્કપીસના અંદર લોકો એક જ વાર ખરીદે છે, અને એક વાર ખરીદીને બીજી વાર લેતા નથી કોઈ. એક વાર દિવાલમાં લાગી જાય, લાગી ગયું. તો અમે લોકો અમારે આર્ટને આગળ વધારવા માટે અત્યારે અમે સાડી બનાવવાનું ચાલુ કર્યું છે. જેથી ટસર સિલ્ક છે, ચંદેરી છે, મોડલ છે, એ બધા સિલ્ક પર અમે ચાલુ કરી નાખ્યું છે અમે કામ કરવાનું. પછી દુપટ્ટા બનાવવાનું શરૂ કર્યું, સ્ટોલ બનાવવાનું શરૂ કર્યું છે. એમ કરી બધું અલગ અલગ કામ વધાર્યું આગળ હતા. અમે પહેલાં અત્યારના ભવિષ્યમાં મેં સોચી લીધું છે કે અમારી કલા આગળ વધારવી છે. પણ બાકી અમારા દાદા પૂરા સોચતા હતા કે કલા આગળ નથી વધારી, કે એમને ટાઈમમાં નથી મળતું કશું. એને અમને થોડું આઈડિયા નથી કામ કરવાની, અને એમને કામ છોડી જ નાખ્યું હતું. આ તો પાછા અમે પકડી લીધું છે આને. હવે આ કલા અમે છોડા નથી, અમે આના આગળ વધારવા માગીએ છીએ. અત્યારે અમારા ફ્યુચર બચ્ચાને અમે શીખવાડશું કે આ કલા આગળ કરો તમે.